શું કહેતા હતા બેન તમે? સાચી વાત છે. ધ્યાન એને હવે દેવડાવવું છે. આવા કદરા થયા. સાચી વાત છે, તમે 100% હતા. સરકાર ધ્યાન નો દે બીજું આપડે કરી શું કે નાના માણસ થી તો કઈ થવાનું નથી. નાના માણસ જો બોલી લેવી પછી તો અમારે કઈ અમારે આગળ ઉપર નું હોય નહીં. હું અમે કરી લેવી ભાઈ નેહડા કાઢવાની ધમકી દે તો શેઠે નું આવતા તો મેન પ્રશ્ન જે થાય ને શેઠે તોય બિચારા અમારે તુકારે ઉકારે કેમ તો અમારે બિચાર છોકરો સારું કરે કે આપડે કાયમ નો ધંધો છે ને ભાઈ બગાડાય નહીં કોઈ આજે ભાઈ બગાડી શું આપડે કરી લેવાના છે. પણ એને જરા કેટલી દયા રાખવી જોઈએ કે આ લોકોને કેટલી ત્રાસ છે એમ. સાચી વાત છે તમારી. ગાય ને માતા કે હા ગાય ને માતા કે આરતી કરવા થોડી આરતી કરવા અને સોચને દી આખા ગામની બાજુ થઈ ગયું કરે. બહુ મુદ્દાની વાત કરી કે નહીં અને ઓલા હા ગૌ રક્ષક નીકળી જાય ડોસા નીકળી જાય છે તમારા ગામના સરપંચ જીવે મરી ગયા આ વર્ષ કોઈ મત ન આપતા બીજું કઈ નહીં. બરોબર, જે મત લેવા માટેનું કહે ને એને આ વિડીયો બધા તમે બતાવજો. હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીશ. હા હે ને પછી તમે લોકો બતાવજો એ લોકોને. ગટર ના પાણી ઓહો ઘરમાં નીકળે. ગટર મચ્છર કેટલા થયા હશે અંદર? આ બધી ગટર આવે બહાર. તમારા ગામના સરપંચ મંત્રી બધે ભેગા થઈને કયો પેલા ગટર નું કરાવડાવે. આ છોકરો બીમાર પડે. બીમાર વાત નો બેને કરી કે થાકરે થાકર હા.